નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે કાયદાની વાતમાં। આજે આપણે વાત કરીશું કે જે નવી ભારતીય ન્યાય સંહિતા આવી છે એની અંદર એક નવી સજાનો ઉમેરો કરવામાં આવ્યો છે। એનું નામ છે કમ્યુનિટી સર્વિસ। અત્યાર સુધી કેવું હતું કે કોઈને મૃત્યુદંડ આપવામાં આવતો તો આજીવન કેદ આપવામાં આવતી હતી, કેદની અંદર પણ સાદી કેદ આપવામાં આવતી હતી, કઠોર કેદ આપવામાં આવતી હતી, પ્રોપર્ટીની જપ્તી આપવામાં આવતી હતી કે દંડ આપવામાં આવતો હતો। પરંતુ હવે કમ્યુનિટી સર્વિસ એક દંડ તરીકે ઉમેરવામાં આવી છે। એટલે માની લો કે કોઈએ નાનો ઓફેન્સ કર્યો છે તો એ કેસમાં એને એક કોર્ટ સજા આપશે કે કહે છે કે ભાઈ જો તમે જાઓ અને આ શૌચાલય જે છે એની સફાઈમાં તમે મદદ કરો અથવા તો ટ્રાફિક પોલીસને હેલ્પ કરો। તાજેતરમાં પુણે પોર્ટ્સ કેસમાં તમે જોયું હતું કે કમ્યુનિટી સર્વિસ કરવાનું કહ્યું હતું અને તમને કહે કે વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરો અથવા તો નિબંધ લખો, આવું કંઈક તમને કરવાનું કહી શકે છે। તો એક આ નવી શરૂઆત કરવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતાની અંદર, જ્યાં કોર્ટ તમને એવો આદેશ આપી શકે છે કે ભાઈ તમારે કામ કરો, તમારે સેવા કરવાની છે। કયા કયા ગુનાઓ છે તો માની લો કે કોઈ વ્યક્તિ ચોરી કરે છે જેની વેલ્યુ 5,000 કરતાં ઓછી છે, મતલબ કોઈએ 50 રૂપિયા ચોર્યા છે તો એમાં એને જેલમાં નાખી દેવું યોગ્ય નથી। આપણે ત્યાં કહેવાય છે કે પાવલીના ચોરને ફાંસીની સજા ન હોય, એવી રીતે 5,000 કરતાં ઓછી ચોરી કરી છે એવું નથી કે એમાં ખાલી કમ્યુનિટી સર્વિસ કરાવશે, પણ કમ્યુનિટી સર્વિસ એક ઓપ્શન રાખવામાં આવે છે કે કોર્ટ આ કહી શકે છે કે ભાઈ ચલો એક કામ કરો, 1,000 રૂપિયા ચોર્યા છે, નાનું છોકરું છે, હજુ તો ઉંમરમાં નાનું છે, ખબર નથી પડતી, તો એ કેસમાં એને કમ્યુનિટી સર્વિસની સજા આપી શકે છે। બીજું છે કોઈ પણ વ્યક્તિ જો પોતાનો જીવ લેવાનો પ્રયાસ કરે તો એ કેસની અંદર પણ જે છે આવી રીતે કમ્યુનિટી સર્વિસ કહી શકાય છે। એની સાથે કોઈ પણ વ્યક્તિ જે છે સ્ટેટ ઓફ ઇન્ટોક્સિનેશનમાં પબ્લિક પ્લેસમાં દેખાય છે, મતલબ કોઈ દારૂડિયો રખડતો હવે દારૂડિયાને પકડીને જેલમાં નાખવું, શું કરવાનું? એને પી લીધો હોય, જો કે ગુજરાતમાં પ્રોહિબિશનનો ગુનો લાગુ પડે છે, પણ ગુજરાત બહારની વાત કરીએ આપણે, કારણ કે ગુજરાતમાં તો પ્રોહિબિશનનો ગુનો એની અંદર એડ થશે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે। તો એ કેસની અંદર એની સાથે કોઈ વ્યક્તિએ ડિફેમેશન કેસ, કોઈ એમ કીધું કે રાષ્ટ્રપતિએ મારો અપમાન કર્યો અને કેસ કરી દીધો, તો કોર્ટને પણ ખબર પડે છે કે ભાઈ યાર આમાં આવો ડિફેમેશન આ રીતે ન હોય, તો એવા કેસની અંદર કોઈ પણ વ્યક્તિ જો કોર્ટમાં હાજર નથી થતો તો એ કેસની અંદર, અને કોઈ પબ્લિક સર્વન્ટ છે એ અનલોફુલી કોઈ પણ વેપારમાં જોડાય છે તો એ કેસની અંદર કમ્યુનિટી સર્વિસને એક ઓપ્શન રાખવામાં આવ્યો છે। ઇટ મીન્સ કે સજા કે દંડ વગેરે તો કરી શકાય છે, પરંતુ કેમ હોય છે કે મિનિમમ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે, અથવા તો સજા અને દંડ બંને થઈ શકે છે, બંનેમાંથી કોઈ એક થઈ શકે છે। તો આવી રીતે કમ્યુનિટી સર્વિસનો પણ એક ઓપ્શન ભારતીય ન્યાય સંહિતામાં રાખવામાં આવ્યો છે। એના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર। ધન્યવાદ।